શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસરે હર્ષદભાઈ બકરાણિયા તથા ઉમંગભાઈ બકરાણિયા સાથે સમગ્ર બકરાણિયા પરિવાર તરફથી સમસ્ત શ્રી વિશ્વકર્મા સમાજને સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિની હાર્દિક શુભેચ્છાઓ। જીવદયા એ સંસ્કાર, રોટી પાત્ર દ્વારા ગૌમાતા અને નિરાધાર જીવ માટે માનવતાનો સંદેશ। અમદાવાદ શહેરમાં સેવા, સંવેદના અને જીવદયાના કાર્ય માટે ઓળખાતી મદદ ફાઉન્ડેશન આજે સમાજમાં એક અનોખી અને અસરકારક પહેલ દ્વારા પ્રેરણા સ્ત્રોત બની છે। મદદ ફાઉન્ડેશનની ફાઉન્ડર તથા પ્રમુખ ફાલ્ગુનીબેન અનુરાગભાઈ ગજ્જર કળસારા બાળપણથી જ માતાપિતા અને કુટુંબના વડીલોના સંસ્કારોથી જીવદયા અને સેવા કાર્ય સાથે જોડાયેલી રહી છે। જીવમાત્ર પ્રત્યે કરુણા, દયા અને સંવેદનશીલતા એ જ તેમના જીવનના મૂલ્ય રહ્યા છે, જે આજે એક વ્યાપક સામાજિક ચળવળનું સ્વરૂપ લઈ ચૂક્યા છે। હાલના સમયમાં શહેરોમાં ઘણી જગ્યાએ લોકો રસ્તા પર ગાયો કે અન્ય પ્રાણીઓ માટે રોટલી કે રાંધેલો ખોરાક મૂકતા હોય છે। જો કે ભાવના સારી હોવા છતાં ઘણીવાર આ ખોરાક રસ્તા પર પડી રહેતા સ્વચ્છતા, ટ્રાફિક અને જીવ માટે જોખમ ઊભું થતું। આ દ્રશ્ય જોઈ ફાલ્ગુનીબેનનું મન વ્યથિત બન્યું। ત્યારે તેમને ભારતીય સંસ્કૃતિની એક સુંદર પરંપરા યાદ આવી। રસોઈ બન્યા પછી સૌપ્રથમ ગાય અને કૂતરા માટે રોટલી અલગ કાઢી ત્યારબાદ જ પરિવાર ભોજન કરે છે। આ પરંપરાને વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે સમાજ સુધી પહોંચાડવાનો વિચાર તેમના મનમાં ઉદ્ભવ્યો। આજના સમયમાં શહેરોમાં ગાયોનું રસ્તા પર દર્શન પણ દુર્લભ બન્યું છે। ત્યારે વિચાર આવ્યો કે જો દરેક સોસાયટીમાં એક નિશ્ચિત જગ્યાએ રોટી પાત્ર મૂકવામાં આવે તો લોકો રોજની રોટલી સરળતાથી તેમાં મૂકી શકે અને તે ગૌમાતા તથા નિરાધાર જીવ સુધી સુરક્ષિત રીતે પહોંચાડી શકાય। આ વિચારને સાકાર કરવા માટે ફાલ્ગુનીબેને સંશોધન કર્યું અને એક એવું મજબૂત તથા ઉપયોગી રોટી પાત્ર પસંદ કર્યું જેના પર સ્પષ્ટ સ્ટીકર લગાવવામાં આવ્યું, જેથી દૂરથી જ લોકોને ખબર પડે કે આ ગૌમાતા માટેનું રોટી પાત્ર છે। આ સેવા કાર્યની શરૂઆત તરીકે પ્રથમ રોટી પાત્ર અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી હરિઓમ વિલા સોસાયટીના મુખ્ય ગેટ પાસે સ્થાપિત કરવામાં આવ્યું। આ સ્થળ પસંદ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે વધુમાં વધુ લોકો આ પવિત્ર કાર્યમાં જોડાઈ શકે। સોસાયટીના રહેવાસીઓએ પણ આ વિચારને ખુલ્લા દિલે સ્વીકાર્યો અને રોજની રોટલી નિયમિત રીતે પાત્રમાં મૂકવા લાગ્યા। આજે આ અભિયાન માત્ર એક સોસાયટી સુધી સીમિત નથી રહ્યું। અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોની અનેક સોસાયટીઓ અને સ્કૂલોમાં પણ રોટી પાત્ર મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને સ્કૂલોમાં બાળકોને જીવદયા અને સંસ્કારનું પાઠ ભણાવવા માટે આ પહેલને કેળવણીના ભાગરૂપે અપનાવવામાં આવી છે। પરિણામે દરરોજ 60,000થી વધુ રોટલી એકત્ર થાય છે, જે નજીકની ગૌશાળાઓ સુધી પહોંચે છે અથવા ગાયો રાખતા ગોવાળ લોકો લઈ જાય છે। મદદ ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, રોટલી પગમાં ન આવે પરંતુ ગાય માતાના મુખ સુધી પહોંચે। આ અનોખી અને વ્યવસ્થિત સેવા પ્રણાલીનો સમાજ પર સકારાત્મક પ્રભાવ પડ્યો છે। જીવદયા સાથે સ્વચ્છતા, વ્યવસ્થા અને સામૂહિક જવાબદારીનો સંદેશ પણ લોકો સુધી પહોંચ્યો છે। આ કાર્યની અસર અને મહત્વને ધ્યાનમાં લઈ વિવિધ સમાચાર માધ્યમોએ તેની નોંધ લીધી છે। એટલું જ નહીં, ગુજરાત સરકાર દ્વારા પણ આ પહેલને બિરદાવવામાં આવી છે। વિશેષ ગૌરવની વાત એ છે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મદદ ફાઉન્ડેશનને પત્ર લખી અભિનંદન પાઠવ્યા છે અને આ સેવા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે। આ માન સન્માન મદદ ફાઉન્ડેશન માટે માત્ર પ્રશંસા નહીં પરંતુ સેવા માર્ગ પર વધુ દ્રઢતાથી આગળ વધવાની પ્રેરણા છે। અંતમાં ફાલ્ગુનીબેન અનુરાગ ગજ્જર કહે છે કે જીવદયા એ માત્ર સેવા નથી પરંતુ સંસ્કાર છે। સમાજ પરિવર્તન તરફનું આ નાનું પરંતુ અસરકારક પગલું અનેક લોકોને પ્રેરણા આપી રહ્યું છે અને માનવતા, કરુણા અને સંસ્કારની જ્યોત પ્રગટાવી રહ્યું છે। તો અત્યારે મ્યુનિસિપલે જે બહાર ગૌ માતાને નથી મોકલતા, તો આપણે જે રોટલી હોય છે એનું આપણે શું કરતા હોઈએ છીએ, ડસ્ટબિનમાં જાય છે કે ક્યાંય રોડ ઉપર મૂકી દેતા હોઈએ છીએ, તો એ પગમાં આવે છે। તો એ પગમાં ન આવે એના માટે આપણે આ રોટલી આ ગૌ પાત્રની અંદર રોટલી નાખવાની હોય છે, જે બધી રોટલી ભેગી થઈને ગૌશાળામાં લાવીને જાય છે। આની અંદર અત્યારે અમે લોકો લગભગ 60થી 62 જેવી સોસાયટીઓમાં અમદાવાદની અને અમદાવાદની બહારની થઈને પણ સોસાયટીઓમાં અમે લોકોએ પાત્ર મૂકેલા છે। આની અંદર અમારે લોકોને રોજની 55થી 60,000 રોટલીઓ ભેગી થાય છે। દરરોજની એટલી રોટલી ભેગી થાય છે અને ગૌશાળામાં ગાયને મળે છે।